टॉप स्टॉक्स की विगत जाणीए नीरज और आरती पासेथी। गुड मॉर्निंग अगेन नीरज, निफ्टी कंपनीओ साथे शुरुआत करिए कि क्या परिणाम जाहिर थया छे गई काले। जी शुरुआत करिए ओएनजीसी સાથે અને ખાસ કરીને જો ઓએનજીસીના પરિણામ ઘણા સારા રહેતા આપણને જોવા મળ્યા છે। 8,373 કરોડના અનુમાનની સામે પ્રોફિટ આપણે 8,838 કરોડ પર રહેતું જોવા મળ્યું છે। એટલે પ્રોફિટની અંદર ઘટાડો છે, પરંતુ અનુમાન જેટલો ઘટાડો અહીંયા નથી આવ્યો, એક સારી બાબત છે। આવક અહીંયાથી લગભગ 2% જેટલી વધતી જોવા મળી છે, 35,266 કરોડની ઉપર। એબિટા લગભગ 7% જેટલા વધ્યા છે અને અનુમાન કરતાં સારા રહ્યા છે અને માર્જિન 49.6%નું અનુમાન હતું, જેની સામે 52.8% પર રહેતા જોવા મળ્યા છે। એટલે કંપની માટે અહીંયાથી ખૂબ સારા પરિણામો આપણને જાહેર થતા જોવા મળ્યા છે। ખાસ કરીને ઓએનજીસીમાં આજના દિવસે અહીંયા એક પોઝિટિવ એક્શન આપણે કદાચ આવી શકે। ઓવરઓલ જો જેફરીઝ અહીંયાથી ઓએનજીસી પર બાયનો કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ 390ના તેમણે કર્યા છે। એમનું કહેવું છે Q1 સ્ટેન્ડઅલોન એબિટા છે એ અનુમાનથી 3% જેટલો વધારે હતો। ડોમેસ્ટિક પ્રોડક્શન જે છે એ અહીંયાથી મોટે ભાગે ઇનલાઇન આપણને રહેતું જોવા મળ્યું છે। જો કે પ્રીમિયમ પ્રાઇસ રિયલાઇઝેશન છે જે નવા વેલ માટે એને અહીંયાથી ખાસ વોચ આઉટ કરવાની રહેશે આવનારા સમયમાં, પર એટલે જો એટલા માટે તેઓ બાયનો ટાર્ગેટ અને 300 બાયનો કોલ અને 390ના ટાર્ગેટ આપી રહ્યા છે। બીજી તરફ તમને ભારતીય એરટેલના પણ પરિણામો આવતા જોવા મળે। ઇન્ટરેસ્ટિંગ પરિણામો છે। અહીંયા ઓલમોસ્ટ નફો અહીંયાથી આપણને અનુમાનથી ઘણો સારો રહેતો જોવા મળ્યો છે। 3620 કરોડનું અનુમાન હતું, જેની સામે 4159 કરોડ પર અહીંયા પ્રોફિટ છે। રેવન્યુ અહીંયા 2.1% જેટલી વધી છે અનુમાન કરતાં। અનુમાન મુજબનો મોટે ભાગે આંકડો છે, જો કે એબિટા અહીંયાથી અનુમાન કરતાં થોડા ઓછા છે, 19,944 કરોડ પર રહેતા જોવા મળ્યા છે અને માર્જિન અહીંયા 52.2%નું અનુમાન હતું, જેની સામે 51.8% પર રહેતા જોવા મળ્યા છે। માર્જિન સસ્ટેન થાય એવું એક અનુમાન હતું, પરંતુ ત્યાંથી થોડો ઘણો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે। અને એવરેજ રેવન્યુ પર યુઝર એટલે કે આરપુ જેને આપણે કહીએ છીએ 212નું અનુમાન હતું, જેની સામે આપણને અત્યારે 211 પર રહેતી જોવા મળી છે। એટલે આ થોડોક આમ તો બહુ વધારે ચિંતાનો વિષય નથી, પરંતુ માર્જિન અહીંયા જે પ્રકારે આપણને ઘટતા દેખાયા છે એ થોડી આજે અસર કરતું દેખાઈ શકે છે। જો કે ભારતીય એરટેલ પર ઘણી બધી બ્રોકરેજીસ છે। સિટી અહીંયાથી બાયનો કોલ આપી રહ્યા છે, 1750 રૂપિયાનો ટાર્ગેટ છે। એમનું કહેવું છે ભારતીય મોબાઈલનું જે પ્રદર્શન છે Q1માં અહીંયાથી આપણને ઇનલાઇન રહેતું જોવા મળ્યું છે અને ખાસ કરીને અહીંયાથી જે કેપેક્સ ની અંદર વધારો કરવામાં આવ્યો છે એને લીધે થોડુંક અહીંયાથી ચિંતા છે, બાકી બીજી કોઈ ચિંતા અહીંયાથી છે નહીં। બીજી તરફ મેકવાયર જેવો ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે અને ખાસ કરીને 1280ના ટાર્ગેટ તેમના દ્વારા આપવામાં આવ્યા છે। એમનું કહેવું છે કે આ જે ઇન્ડિયાનું જે કોન્સોલિડેટેડ એબિટા છે એ થોડું ઘણું અનુમાનથી ઓછું રહેતું જોવા મળ્યું છે અને જે એક વારની જે લાભ થયો છે એને કારણે અહીંયા Q1માં આટલો બધો પ્રોફિટ જોવા મળી રહ્યો છે, એટલા માટે તેઓ ન્યુટ્રલ કોલ અને 1280ના ટાર્ગેટ આપી રહ્યા છે। જો પરિણામ અહીંયા મિશ્ર છે, એવા કોઈ ખરાબ પરિણામો નથી, એટલે જોઈએ આજના દિવસમાં અહીંયા કેવું આપણને રિએક્શન આવતું જોવા મળે છે। બીજી તરફ ભારતીય હેક્ઝાકોમના પણ પરિણામ આવ્યા, અહીંયા પણ પરિણામો સારા છે। પ્રોફિટ 222 કરોડથી વધીને 511 કરોડ પર રહેતો જોવા મળ્યો છે। રેવન્યુ લગભગ 2.5% જેટલી વધી છે। એબિટાની અંદર જો કે થોડો ઘટાડો છે, 973 કરોડની સામે 875 કરોડ પર છે અને માર્જિન અહીંયા આપણને ઘટતા જોવા મળ્યા છે। એટલે કદાચ આજના દિવસમાં ભારતીય હેક્ઝાકોમમાં થોડું ઘણું દબાણ આપણને આવતું જોવા મળી શકે, જે પ્રમાણે ઓપરેટિંગ નંબર્સ અહીંયાથી થોડાક નબળા રહેતા દેખાઈ રહ્યા છે એને કારણે। બીજી તરફ તમને ટાટા કેમિકલ્સના પણ પરિણામ આવતા દેખાયા। જો નબળા પરિણામો છે ઓવરઓલ કેમિકલ કંપનીઓ માટે અને ખાસ કરીને સ્પેશિયાલિટી કેમિકલ માટે આપણને જે ઓવરઓલ પરિણામો છે થોડા Q1ની અંદર નબળા દેખાયા છે। નેટ પ્રોફિટ અહીંયાથી લગભગ 67% જેટલો ઘટતો જોવા મળ્યો છે। આવક અહીંયાથી લગભગ 10% જેટલી ઘટતી જોવા મળી છે। એબિટાની અંદર અહીંયાથી 45%નો ઘટાડો છે અને માર્જિન પણ ઘટતા જોવા મળ્યા છે। એટલે ટાટા કેમિકલ ક્લિયરલી આજના દિવસે અહીંયા આપણને એક દબાણ સાથેનું કામકાજ જોવા મળી શકે છે। બીજી તરફ DEMLના પરિણામો આવતા જોવા મળ્યા। કંપનીને 75 કરોડની ખોટ થઈ હતી ગયા વર્ષે આ ક્વાર્ટરમાં, જે ઘટીને હવે 70.5 કરોડ પર રહેતી જોવા મળી છે। આવક અહીંયાથી 10% વધી છે, પરંતુ ખોટની અંદર કંપની ચાલી રહી છે। માફ કરશો, ખોટ થોડી ઘણી ઘટતી જોવા મળી છે, એટલે એના પર એક ખાસ નજર રાખજો। અને સૌથી છેલ્લે દીપક નાઇટ્રેટ સારા પરિણામો છે। પ્રોફિટ અને રેવન્યુ બંનેમાં સારો એવો ઉછાળો છે। માર્જિન અહીંયાથી સારા એવા વધતા જોવા મળ્યા છે। ઓપરેટિંગ પરફોર્મન્સ કંપનીનું અહીંયાથી સુધર્યું છે, એટલા માટે અહીંયા આજના દિવસે એક પોઝિટિવ એક્શન આપણને જોવા મળશે, ખાસ કરીને કારણ કે જો 11.9%થી માર્જિન આપણને 14.35% પર રહેતા જોવા મળ્યા છે, એટલે આ આંકડો કંપની માટે ઘણો પોઝિટિવ છે। તો આ બધા પરિણામો છે જેના પર ખાસ નજર રાખવાની છે। આમાંથી ઓએનજીસી અને ભારતીય એરટેલ આજે ખાસ ફોકસમાં રાખજો। ઓએનજીસીના પોઝિટિવ પરિણામો છે અને ટાટા કેમિકલ આજે થોડું ઘણું નેગેટિવ રિએક્શન બતાવી શકે છે, પરંતુ આ સિવાય આરતી તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ છે કે જ્યાં ફોકસ રાખીશું?
જે અન્ય પણ સ્ટોક છે જેમાં પરિણામનું રિએક્શન જોવા મળશે. શરૂઆત હું બ્રિગેડ એન્ટરપ્રાઇઝ સાથે કરીશ. અહીંયા જે રીતે પરિણામ આવતા દેખાયા છે સારા પરિણામ છે, કારણ કે પ્રોફિટ જે 21.9 કરોડ પર હતો તેની સામે વધીને 80.5 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકની વાત કરીએ તો 64% કંપનીની આવક આપણને વધતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર 67.3% વધારો આપણને જોવા મળતો જોયો છે અને માર્જિનની વાત કરી લઈએ 26.7% પર હતા ત્યાંથી સુધરી અને 27.2% પર આવતા દેખાયા છે. તો એક દરેક ફ્રન્ટ પર સારા પરિણામ છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર ખાસ નજરમાં રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન અહીંયા સ્ટોક બતાવી શકે છે. જીએસએફસી નેક્સ્ટ કાઉન્ટર અહીંયા એક મિશ્ર પરિણામ છે આપણને આવતા દેખાયા છે. પ્રોફિટ 22.4% કંપનીનો ઘટ્યો છે અને 87.3 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 4.8%નો વધારો છે. 2162 કરોડની આસપાસ કંપનીની આવક પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ 22.8% કંપનીના એબિટા ઘટ્યા છે. જે 142.4 કરોડ પર હતા ત્યાંથી ઘટી અને 109.9 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિન જે 6.9% પર હતા ત્યાંથી ઘટી અને 5.1% પર રહેતા દેખાયા છે. તો એક મિશ્ર પરિણામ છે. માત્ર આવક વધી છે પણ નફો એબિટા અને એબિટા માર્જિનમાં જે દબાણ આવ્યું છે એક નેગેટિવ રિએક્શન કદાચ સ્ટોક બતાવી શકે છે. જીએસએફસી પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. અન્ય પણ ઘણી બધી કંપનીના પરિણામ રજૂ થયા હતા જેમાં વીમાર્ટ રિટેલ છે, બીએસએલ ઇન્ટરનેશનલ છે, મનાલી પેટ્રોકેમિકલ્સ છે. આ બધાના પરિણામ રજૂ થયા હતા. તો આ બધા સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર પણ ખાસ નજર રાખવાની રહેશે. જેમાં એચસીસી, ત્રિવેણી ટર્બાઇન્સ, આરતી ફાર્મા છે એ બધાના પણ પરિણામ આવ્યા હતા. તો ખાસ આ બધા કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. સમાચાર બેઝ જે સ્ટોક ફોકસમાં રહેશે તે છે લ્યુપિનનું કાઉન્ટર. અહીંયા નોટિસ મળી છે ખાસ કરીને મહારાષ્ટ્ર જીએસટી ઓથોરિટી પાસેથી લગભગ 672.4 કરોડની નોટિસ કંપનીને મળી છે અને જુલાઈ 2017થી લઈને માર્ચ 2022ના સમયગાળા માટે આ નોટિસ જે છે તે અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે. સબસિડરીનું ગઠન પણ કર્યું છે. બીજા સમાચાર છે લ્યુપિન માટે જ અને શ્રીલંકામાં લ્યુપિન લંકા નામથી નવી સબસિડરીનું ગઠન કરવામાં આવ્યું છે. તો ખાસ ફોકસ આજે લ્યુપિન પર રાખવાનું રહેશે. એક તો જે જીએસટી ઓથોરિટી પાસેથી જે નોટિસ મળી છે તેને કારણે ફોકસમાં રહેશે અને સબસિડરીનું ગઠન જે કરવામાં આવ્યું છે એનું રિએક્શન પણ આપણને સ્ટોક બતાવશે. તો ફોકસ રાખવાનું રહેશે લ્યુપિન માટે. બીજો એક કાઉન્ટર ફાર્મામાંથી જ બાયોકોનનું છે. અહીંયા પણ ફોકસ રાખવાનું રહેશે કારણ કે કંપનીને વિશાખાપટ્ટનમ યુનિટને ખાસ કરીને યુએસ એફડીએ પાસેથી એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ મળ્યો છે અને સાથે જ તેમને વોલન્ટરી એક્શન ઇન્ડિકેટેડ પણ અહીંયા યુએસ એફડીએ તરફથી મળતું દેખાયું છે અને યુએસ એફડીએ દ્વારા લગભગ 17થી 21 જુલાઈની વચ્ચે આ યુનિટ જે છે વિશાખાપટ્ટનમ તેના યુનિટની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખાસ કરીને EIR અને VAI કંપનીને મળ્યો છે. તો ખાસ ફોકસ બાયોકોનના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે છે સંધાર ટેકનું કાઉન્ટર. અહીંયા પોઝિટિવ રિએક્શન આપણને સ્ટોક બતાવશે કારણ કે પ્લાન્ટ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવ્યો છે. સંધાર ઓટો ઇલેક્ટ્રિકનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જે છે તે અહીંયાથી શરૂ થતો દેખાયો છે અને સંધાર ટેકની એક સબસિડરી કંપની જે છે સંધાર ઓટો ઇલેક્ટ્રિક તો એનો પ્લાન્ટ શરૂ કર્યો છે એને કારણે એક પોઝિટિવ રિએક્શન સંધાર ટેકના કાઉન્ટર પર પણ આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર પાવર મેક પ્રોજેક્ટની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. નાઇજીરિયા ખાતે જે ડાંગોટ છે એમાં કંપનીને 111 કરોડના ઓર્ડર મળ્યા છે અને 400 મેગાવોટ કેપ્ટિવ પાવર પ્લાન્ટ અને પેટ્રોલિયમ ઓઇલ રિફાઇનિંગની યુટિલિટીઝ માટે આ ઓપરેશન જે છે તેની માટે ઓર્ડર કંપનીને ખાસ મળતો દેખાયો છે. તો પાવર મેક પ્રોજેક્ટના કાઉન્ટર પર પણ એક પોઝિટિવ રિએક્શન આજે જોવા મળી શકે છે. અહીંયા પણ નજર રાખવાની રહેશે. અદાની એનર્જીની વાત કરી લઈએ તો અહીંયા ફંડ એકત્ર કંપનીએ કર્યા છે અને QIP દ્વારા ખાસ કરીને આ ફંડ એકત્ર કરવામાં આવ્યા છે. લગભગ 8,373 કરોડ જે છે તે QIP દ્વારા કંપનીએ એકત્ર કર્યા છે. તો અદાની એનર્જીના કાઉન્ટર પર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે મુથુટ કેપિટલની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને પણ ફંડ એકત્ર કરવાના સમાચાર આવતા દેખાયા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયો માટે કંપનીએ ખાસ કરીને ફંડ એકત્ર કર્યા છે અને 100 કરોડ કંપનીએ એકત્ર કર્યા છે. તો ખાસ ફોકસ મુથુટ કેપિટલ પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર નજર રહેશે. જી ઘણા